નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ અને હું છું ધનેશ પરમાર. આજે વાત કરશું બનાસકાંઠાની ચર્ચિત સીટ લોકસભા 2024 અને લોકોમાં ચર્ચાતી વાતો, ક્યાંક ને ક્યાંક માધ્યમોમાં ચર્ચાતી વાતો. હું આપણે સ્પષ્ટ કરવા માંગુ છું કે લોકસભા 2024ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર છે, તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી છે. બંને ઉમેદવારો પોતપોતાના ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. લોકસભા મધ્યસ્થ કાર્યાલય જે પાલનપુર છે અને તે બાદ નવીન ખુલતા કાર્યાલયમાં રેખાબેન ચૌધરી ભારતીય જનતા પાર્ટીના તમામ મંડળો રેખાબેન ચૌધરીના પ્રચાર પ્રસારમાં લાગ્યા છે. જોકે પ્રચાર પ્રસારનો જે તબક્કો છે તે તબક્કામાં સૌથી ચર્ચિત વાત સમગ્ર ગુજરાતમાં કોઈ હોય તો એ આવે છે કે બનાસકાંઠાની સીટ પર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલી શકે છે. અહીં આપને એ પણ હું કહેવા માગું છું કે આવું કશું થવાનું નથી. તે બાબતે જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ સ્પષ્ટતા કરી છે. મીડિયા સમક્ષના તેઓના નિવેદનમાં તેઓએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારે કોંગ્રેસ હારથી નજીક હોય અફવા ફેલાવી રહી છે. કોંગ્રેસ આ સ્થિતિમાં હારના ડરથી ક્યાંક કોંગ્રેસનો ઉમેદવાર બદલાઈ શકે છે તેવી વાત કીર્તિસિંહે કહી છે. તેમ છતાં લોકોમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે કે ગેનીબેન ઠાકોર બળુકા છે અને રેખાબેન ચૌધરી નવા ઉમેદવાર છે અને ભાજપ આવું વિચારી રહી છે કે ક્યાંક ઉમેદવાર બદલવો જોઈએ. જો કે આ તમામ અફવા છે તેવું અત્યાર સુધીના ઇનપુટ મળ્યા છે તેમાં જાણવા મળી રહ્યું છે. આ તૂત કોણ ચલાવી રહ્યું છે જો કે તે તપાસનો વિષય છે. જો કે વાર્તાઓ, ચર્ચાઓ, દોર અને માધ્યમોમાં આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. રેખાબેન ચૌધરી આ તમામ બાબતોથી અળગારી પોતાના ડેલી શેડ્યુલ મુજબના તમામ પ્રચાર પ્રસારમાં તમામ રૂટો ઉપર પોતાનો દમદાર પ્રચાર કરી રહ્યા છે. સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ તેમાં જોડાયેલી છે. તમામની જવાબદારી છે. સંસદીય આખી જે કમિટી છે પ્રચાર પ્રસારની તે મુજબ રોજે રોજ ડેલી તેઓના પ્રચારના રૂટો નક્કી થઈ ચૂક્યા છે. તમામ જગ્યાએ સભા થઈ રહી છે. તમામ તાલુકા મથકોના તમામ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને ચૂંટણીમાં જોડાયેલા તમામ જે કાર્યકરો છે તે દાવા કરી રહ્યા છે અને રેખાબેન ચૌધરીમાં વિશ્વાસ વ્યક્ત કરી પોતપોતાના મત વિસ્તારમાં રેખાબેન ચૌધરીને કેટલી તેઓ લીડ અપાવશે તે પણ સ્પષ્ટ કરી રહ્યા છે. ડીસાની વાત કરીએ તો ડીસામાં રેખાબેન ચૌધરીને 1.5 લાખથી વધુની લીડ મળશે તેવો દાવો શશિકાંતભાઈ પંડ્યા અને વર્તમાન ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ કર્યો છે. આખી જે ટીમ છે મજબૂત ટીમ છે. હું આપને જણાવી દઉં કે અમિતભાઈ શાહ જ્યારે ડીસા ખાતે ચૂંટણી સભા સંબોધતા હતા ત્યારે તેઓ સ્પષ્ટ કર્યું હતું કે ડીસામાં હું 2 ધારાસભ્ય આપું છું. આ 2 ધારાસભ્યમાં પ્રવીણભાઈ માળી વર્તમાન ધારાસભ્ય ડીસા અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા પણ આ ધારાસભ્ય છે તેવું તેઓએ જાહેર મંચ ઉપરથી કહ્યું હતું. અને તે રીતે ડીસામાં આ 2 દમદાર નેતાઓ લોકસભા 2024ની ચૂંટણીમાં રેખાબેન ચૌધરીને 1.5 લાખથી વધુના મતોની સરસાઈ આપવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ જોરમાં વ્યૂહાત્મક રીતે ક્યાંક ને ક્યાંક જે રાજકીય સોગઠાબાજી હોય તે ગોઠવવાની હોય છે. સામા પક્ષે હરીફ ઉમેદવાર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર છે તો ભારતીય જનતા પાર્ટીના રેખાબેન ચૌધરી છે. ઠાકોર સમાજ જાતિવાદી મતકોનું ધ્રુવીકરણ થાય એ તમામ પ્રકારના રાજકીય કાયદાઓમાં ગેનીબેન ઠાકોર છે પોતાના જાતિના મતદારો માટે પોતાની રીતથી કેમ્પેન મથામણ ચાલુ છે. જો કે ભારતીય જનતા પાર્ટીએ એડવાન્સમાં આયોજન કર્યું છે. ખાસ ડીસાની વાત કરવામાં આવે તો લેબજીભાઈ ઠાકોર પેટા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટી ડીસા વિધાનસભાના ઉમેદવાર અને જે ભરતભાઈ ધૂક છે સરપંચ એસોસિએશન અને ઠાકોર સમાજના યુવા જે નેતા છે આ તમામે કમલમ ખાતે પોતાના જે ભારતીય જનતા પાર્ટીની જૂની પદ્ધતિ હતી, જૂના કાર્યકર છે તે તમામ બાબતો યાદ કરી કમલમમાં CR પાટીલ પ્રદેશ પ્રમુખના હાથે કેસરીઓ ધારણ કરી, ખેસ ધારણ કરી પ્રચાર કાર્ય શરૂ કરી દીધું છે. લેબજીભાઈ ઠાકોર અને ભરતભાઈ ઢૂંક હાલ રેખાબેન ચૌધરીના પ્રચારમાં લાગ્યા છે. 1.5 લાખની જે લીડ છે તેનો લક્ષ્યાંકમાં ડીસામાં ઠાકોર સમાજના વોટોનું જે એક મૂલ્યાંકન કરવામાં આવે તો 40 થી 45 હજાર જેટલા જે વોટ છે
એ એકમાત્ર લેબજી ઠાકોર અને ભરતભાઈ દુખનું જે તે વખતનું કેમ્પેન હતું ત્યાંમાં વિધાનસભામાં પડ્યા હતા. આ તમામ 45 થી 50,000 જે વોર્ડ છે એ સીધા સીધા રેખાબેન ચૌધરીના ખેમામાં આવી શકે છે અને તે પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે. પૂર્ણ નિષ્ઠાથી લેબજીભાઈ ઠાકોર અને ભરતભાઈ દુખ ચૂંટણી પ્રચારમાં રેખાબેન ચૌધરીના લાગ્યા છે. આ નવી સ્થિતિઓ પણ તમામ જે લોકો છે તેમને સમજવી પડશે. પ્રચાર પ્રસાર કેમ્પેનમાં રેખાબેન ચૌધરીની સાથે સમગ્ર ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા અને તે સાથે સાથે સમગ્ર ભારતીય જનતા પાર્ટી જે છે તેના તમામ જે કાર્યકરો સાથે પ્રદેશ નેતૃત્વ પણ લાગી રહ્યું છે. ચૂંટણીનો જે આ માહોલ છે, ચૂંટણીનું જે આ પ્રચાર પ્રસાર કાર્ય છે એ પૂરજોશમાં ચાલી રહ્યું છે.